આ જગ્યા એમની ડ્રાય ફ્રૂટ્સ માટે ખાસી ફેમસ છે. પ્રીમિયમ ક્વોલિટીના ડ્રાય ફ્રૂટ્સ રાખે છે, પણ મિડલ ક્લાસ બી અફોર્ડ કરી શકે ને એવી પ્રાઇસ રેન્જમાં એ લોકો સેલ આઉટ કરે છે. સાહેબ, આપણા જર્નીની શરૂઆત કેવી રીતે થઈ? તો બિઝનેસ આપણે ઘરેથી કહેવાય ને કે 200 રૂપિયાથી ચાલુ કર્યો તો મેં ડ્રાય ફ્રૂટ વાળો બિઝનેસ. તે વખતે આપણી થોડી કન્ડિશન ખરાબ હતી, તો માય બાઇક આપણે 1000 રૂપિયાનું કહેવાય ને કે 1000 રૂપિયા ભરીને માય બાઇકથી આપણે ચાલુ કર્યું હતું. કાંઈ વાંધો નહીં. 2 વર્ષ પહેલાં ભાઈનો ફોન હતો કે ભાઈ હું સાયકલ ઉપર આ રીતના ડ્રાય ફ્રૂટ્સનું કામકાજ કરું છું. આજ 2 વર્ષ પછી ભાઈ એમનો સ્ટોર છે. સામાન્ય વ્યક્તિ પૈસા ખર્ચે છે ને, હકીકત કહું તો એમને સારી વસ્તુ નથી મળતી. હવે મેઇન પોઈન્ટ કીધો. સારીમાં સારી વસ્તુ કહેવાય ને કે સામાન્ય વર્ગને પહોંચે. અને હું બેફિકર કહું છું કે તમારે લેબોરેટરી ટેસ્ટ કરો તો બી કરી શકો છો. હું જે ક્વોલિટીમાં કહું ને એ તમારે જોવું નહીં પડે. તમારે એક કડી લસણ, તમે માર્કેટમાં તો એક કડી લસણ ઘણી બધી અલગ અલગ જગ્યાએ જોયું હશે, પણ સ્પેશિયલ એક મેડિસિન પર્પઝથી આવતું હોય છે. હવે આનો બ્લડ પ્રેશર આવી ગયું, કેન્સર મેઇન વસ્તુ આવી, કેન્સરના જે સેલ્સ હોય. બીજી વસ્તુ એ કે અંદર ડાયાબિટીસવાળા બી લઈ શકે છે, જેમને બ્લોકેજનો પ્રોબ્લેમ હોય, હાર્ટનો પ્રોબ્લેમ હોય. બીજી વસ્તુ એ છે કે મોરિંગા લીવ પાવડર. મોરિંગા લીવ પાવડરની પહેલાં તમને ખાસ જ કહી દઉં કે મોરિંગા લીવ પાવડરમાં 5 ગણું કહેવાય કેલ્શિયમ દૂધ કરતાં વધારે હોય છે. પછી વિટામિન એ ગાજર કરતાં 3 ગણું વધારે હોય છે. પાલક કરતાં 10 ગણું આયર્ન વધારે હોય છે. મોરિંગા પાવડર, મોરિંગા લીવ પાવડર જે આપણી જોડે પ્યોર ફોર્મમાં છે એની વાત કરું સાહેબ. ઓકે. વિટામિન ઈ મામરા બદામ કરતાં 4 ગણું વધારે હોય છે. ઘણા બધા સાહેબ આના ફાયદા છે, અઢળક ફાયદા. વિટામિન સી હોય એમાં? વિટામિન સી હોય ને, નારંગી કરતાં 4 ગણું વિટામિન સી વધારે હોય. ઓહો, લીંબુ સોડા જેવું લાગવા માંડ્યું. અરે એકદમ કમ્પ્લીટ છે આ વસ્તુ. કહેવાય ને કે દરેક ઘરમાં જેને હાડકાનો પ્રોબ્લેમ હોય સાહેબ, સમજો, જેને ઘૂંટણનો રાત્રે સૂતી વખતે પ્રોબ્લેમ થતો, જોઈન્ટ્સ પેઇન છે, કેન્સર માટે, ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ, જેમને કહેવાય ને કે બેઠા બેઠા બ્લાઇન્ડ સ્પોટ આવી જાય, સમજો કે ભાઈ મને અંધારા આવી જાય છે, ચક્કર આવે છે, સ્ટેમિના મેઇન વસ્તુ છે, આપે છે આ વસ્તુ. દુનિયા ઝુકતી હે, ઝુકાને વાલા ચાહીએ. તમે જીવનમાં કાંઈ બી કામ કરવું હોય, એકવાર દૃઢ નિશ્ચય કરી લીધો હોય કે ભાઈ રાત છે, દિવસ છે, આપણને કાંઈ નથી ખબર, પણ આપણે આ કામ તો કરવું જ છે, તો હકીકતે ભગવાન તમારી સામે એકવાર તો જરૂર જોવે છે. હું વાત કરું છું એવા એક વ્યક્તિની જે અમદાવાદમાં રહે છે, જેનું નામ છે ભૌમિકભાઈ પટેલ. કિસાન ડ્રાય ફ્રૂટ કરીને એમનો શોરૂમ છે, જ્યાં અત્યારે હું આવ્યો છું. 3-4 વર્ષ પહેલાં એમનો સ્ટ્રગલિંગ લાઈફનો પીરિયડ જે હતો, જેમાં સાયકલ લઈને 200-500 રૂપિયાના કાજુનો ઓર્ડર લઈને ઘરે બનાવતા અને ડિલિવરી કરવા જતા, અને વળી 10-15 દિવસ પછી રિફંડ આવ્યું હોય, પેકેટમાં પાછો માલ ના વેચાણો હોય, ઘણી જગ્યાએથી માલ મંગાવ્યો હોય તો એ પણ એમને સાવ માલ ખરાબ આવી ગયો હોય. આવા ઘણા લાઈફમાં એના ઉતાર ચઢાવ ને ઘણો બધું એનો અનુભવ કરેલો છે. એ પછી ફાઇનલી આજે 4 વર્ષ પછી આખો આ ધંધો, આ બિઝનેસ છે એ ઘોડીને પી ગયા છે, એક્સપર્ટ થઈ ગયા છે એમની ફિલ્ડમાં. આ જગ્યા એમની ડ્રાય ફ્રૂટ્સ માટે ખાસી ફેમસ છે. પ્રીમિયમ ક્વોલિટીના ડ્રાય ફ્રૂટ્સ રાખે છે, પણ મિડલ ક્લાસ બી અફોર્ડ કરી શકે ને એવી પ્રાઇસ રેન્જમાં એ લોકો સેલ આઉટ કરે છે. કે અહીંયા છે ને એકલ કડી લસણ મળે છે, જેને એક કડી લસણ બી કહેવામાં આવે છે, જે એક્સપોર્ટ ક્વોલિટીનું છે. એ ભાઈ પોતે અહીંથી બહારે બી મોકલે છે, જે બહુ ઓછી જગ્યાએ મળશે, અને ખાસ કરીને બહુ ઓછા લોકોને આ વસ્તુનું નોલેજ છે. અને એક પાવડર આવે છે જે મોરિંગા લીવ્સનો એ પાવડર બનાવવામાં આવે છે, પણ આ ભાઈ એક્સપોર્ટ ક્વોલિટીનો મોરિંગા લીવ્સનો પાવડર બનાવે છે. એના માટે આપણે વધુ માહિતી અંદર જઈને ઓનર પાસેથી જાણશું. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ, મજામાં? એકદમ મજામાં. જય શ્રી કૃષ્ણ. આનંદ. જય શ્રી કૃષ્ણ. આ પરફેક્ટ લોકેશન શું કહેવાય આપણું? આપણા સ્ટોરનું નામ છે ધ કિસાન ડ્રાય ફ્રૂટ, જે રામકૃપા કોમ્પ્લેક્સમાં આવેલું છે, શોપ નંબર 7 અને અપોઝિટ સૂર્યદીપ બંગલોઝ. એકદમ પોપ્યુલર એરિયા છે થલતેજમાં. ઓકે. ડ્રાય ફ્રૂટ્સ એક કડી, એક કડી. યસ. અને બીજો ઓલો પાવડર છે એ કયો? મોરિંગા લીવ પાવડર. મોરિંગા લીવ પાવડર. આ બધી વસ્તુમાં આપણે મેઇન આપણી મોનોપોલી છે. યસ, મારી મોનોપોલી છે. હવે ઘણા લોકો, મેં તો આખી તમારી સ્ટોરી જાણી, ઘણા લોકો તમારી વાત ઉપરથી, તમારી જે સ્ટ્રગલ લાઈફ છે એના ઉપરથી ઇન્સ્પાયર થઈ શકે. એના માટે આપણે થોડીક ચર્ચા કરીએ. સાહેબ, આપણા જર્નીની શરૂઆત કેવી રીતે થઈ? દેખો, એ બેઝિકલી કેવું છે, જીવનમાં ગમે ત્યારે અપ્સ એન્ડ ડાઉન્સ આવી જાય. એટલે એકચ્યુઅલમાં કેવું છે કે મારો બ્રધર અને હું, અમે સાયન્સ ભણેલા છીએ. હું પોતે એરોનોટિક એન્જિનિયર છું. પણ નાનપણથી થોડીક કહેવાય ને કે ઘરમાં કન્ડિશન ડાઉન હતી. કહેવાય ને કે ભણતો હતો અને રૂમાલ બાંધીને શ્યામલ ક્રોસ રોડ, શિવરંજની 4 રસ્તા છે, પેલું પેમ્પલેટ ડિસ્ટ્રીબ્યુશન ના કહેવાય. પછી ડેટા એન્ટ્રીની જોબ કરી. પછી કહેવાય ને કે આપણે આલ્ફા 1 મોલ છે, હિમાલય મોલ છે, ત્યાં કહેવાય ને કે ટેડી બિયર્સ બી બનેલું છું 300 રૂપિયામાં.
તો બિઝનેસ આપણે ઘરેથી કહેવાય ને કે 200 રૂપિયાથી ચાલુ કર્યો તો મેં ડ્રાયફ્રૂટવાળો બિઝનેસ. તો ધીરે ધીરે ઘરેથી કાજુ બનાવતો હતો. 2 કિલોનો ઓર્ડર મળે, 5 કિલોનો ઓર્ડર મળ્યા. સારો એવો આજુબાજુ સોસાયટીમાં રિસ્પોન્સ બી સારો એવો આવ્યો. તો 80 કિલો કાજુ મંગાયા અને એટલા ખરાબ ક્વોલિટીના સાહેબ મળ્યા કે જેની કોઈ હદ જ નહીં. નુકસાન આવ્યું અને ઉપરથી મારી કહેવાય કે બિઝનેસ કરવા માટે જોડે મારું ફંડ બી અટકી ગયું એમ. તો રોટેશન ફેરવા માટે એક જગ્યાએ સારી એવી જોબ બી કરી. તો એક તો આપણી થોડી કન્ડિશન ખરાબ હતી તો માય બાઇક આપણે 1000 રૂપિયાનું કહેવાય ને કે 1000 રૂપિયા ભરીને માય બાઇકથી આપણે ચાલુ કર્યું હતું. કાંઈ વાંધો નહીં. 2 વર્ષ પહેલાં ભાઈનો ફોન હતો કે ભાઈ હું સાયકલ ઉપર આ રીતના ડ્રાયફ્રૂટ્સનું કામકાજ કરું છું, તો કેવી રીતે તમે કરી શકશો હેલ્પ, કે આમાં કેવી રીતના વિડીયો. મેં કીધું વિડીયોના માધ્યમથી ઘણા બધા ઓર્ડર આવી જાય તો તમે નહીં સંભાળી શકો તો તમને નેગેટિવ ઇમ્પ્રેશન જશે તમારી મારી બેયની. એટલે પહેલાં એક સ્ટેજ ઉપર તમારે આવવું પડશે જેનાથી આપણે આ વસ્તુ કરી શકીએ. આજ 2 વર્ષ પછી ભાઈ એમનો સ્ટોર છે અને એની જર્નીની આપણે વાત કરી છે. એટલે ઇમોશનલ તો સ્વાભાવિક જે થઈ જાય ને, કેમ કે જૂના દિવસો કોઈથી કોઈ ભૂલી ના શકે. જબરી હિંમત કરી ભાઈ. તો કહેવાય ને કે તો રિસેસમાં મને ટાઈમ મળે, 1 કલાકનો મને ટાઈમ મળે, બરાબર. તો એ આજુબાજુ જેટલા બી પાર્લર્સ હતા તો એ પાર્લર્સ હું ડિલિવરી કરું અને પેમેન્ટ બી ત્યાં બી અટવાઈ જાય, કારણ કે ઓન્સ પેમેન્ટ તમને કોઈ આપે નહીં. તો કમાઈને ધંધામાં જ નાખે પૈસા. અને માર્કેટમાં મેં બહુ દેખ્યું કે કહેવાય ને કે સામાન્ય વ્યક્તિ પૈસા ખર્ચે છે ને, હકીકત કહું તો એમને સારી વસ્તુ નથી મળતી. હવે મેઇન પોઈન્ટ કીધો મેં દેખ્યું, કારણ કે અને જે મળે છે બહુ મોંઘું મળે છે એમ, અને જેન્યુઅલ ક્વોલિટી નથી મળતી માર્કેટમાં. તો એના પાછળ બહુ મહેનત કરી, મોટા એક્ઝિબિશન અટેન્ડ કરે, મોટા ઇન્સ્ટિટ્યુશન્સ જોડે મળ્યા, પછી કોન્ટેક્ટ બહાર ફોરેન કન્ટ્રીઝમાં મેં કર્યા, મને લોકોનો સારો સપોર્ટ કર્યો. અને એઝ અ તમે મહેનત કરો તો તમને મહેનત કરીને તમને કોઈક જોવે કે ભાઈ આ છોકરો મહેનત કરે, આને સપોર્ટ કરો એમ. તો ઘણા લોકોએ મને સારા કોન્ટેક્ટ કરી આપે એમ. બહુ જેન્યુઅલ ક્વોલિટી મને થયું કે ના ભાઈ હવે ટાઈમ આવશે તો ત્યારે આપણે થઈ પડશે. પણ એ ટાઈમનું રાહ દેખતા આગળ વધતો ગયો. ગિફ્ટ ટેમ્પર્સનો ઓર્ડર મળ્યો મને, કોર્પોરેટ્સમાં મને. તો કહેવાય ને કે એક સાહસ મેં કર્યું સ્ટોર. સારીમાં સારી વસ્તુ કહેવાય ને કે સામાન્ય વર્ગને પહોંચે. અને હું બેફિકર કહું છું કે તમારે લેબોરેટરી ટેસ્ટ કરો તો બી કરી શકો છો. હું જે ક્વોલિટીમાં કહું ને એ તમારે જોવું નહીં પડે તમારે. ઓકે, યસ. ડ્રાયફ્રૂટ્સમાં બી મારી રિપ્લેસમેન્ટ પોલિસી છે. તમે અહીંયાથી તમે યુએસએ બી કેમ ના મંગાવો? ઇન કેસ કે કંઈક ખરાબ વસ્તુ નીકળે ને તો હું ચેલેન્જ આપું છું કે હું બદલી કાઢીશ તેનાથી. હું એવું નહીં કહું સાહેબ બગડી ગયું, આમ હતું તેમ હતું, એવું કોઈ દિવસ મારા તરફથી એક્સક્યુઝ નહીં આવે. યસ, એ મારી જવાબદારી છે. મારા સ્ટોરમાંથી કઈ બી વસ્તુ બહાર નીકળે છે, કસ્ટમર લઈ જાય છે, એ મારી રિસ્પોન્સિબિલિટી છે. ઓકે હવે છે ને તો ફટાફટ આપણે થોડું બતાવતા જાય. ના 100%. દેખો આ હવે સ્ટોન છે, સ્ટોન કેન્ડીઝ. તમે ટેસ્ટ કરો. લોકલમાં બી મળતું, ઇમ્પોર્ટેડ બી આવતી હોય તો ઇમ્પોર્ટેડ જ છે. જોઈ લો તમે આ ક્રેનબેરી તમે ટેસ્ટ કરો, અને ઘણી તમે ક્રેનબેરી ટેસ્ટ કરી હશે. ખાઓ તમે. ક્વોલિટીમાં ફરક હોય. અને ઉપરને છે તમે સામે, એવું નથી કે આ જ વસ્તુ આપણે આપી છે અને કસ્ટમર રિપીટ થાય છે આપણા અને લઈ જાય છે. અને અત્યારથી ઘણા કસ્ટમર્સે કીધું કે ભાઈ મારા ગિફ્ટમાં આ ક્લાયન્ટને તો આપવાનું છે ફરજિયાત. હવે બધું તો ચાકુ મારા એટલું પોસિબલ નથી, એક તો શરદી છે. હા, ઓકે, વાંધો નહીં. પણ આપણે છે ને અમુક પ્રોડક્ટ બતાવતા જાય. બધી વસ્તુઓ છે, પ્રીમિયમ રેન્જની તમે કયો એ બધી વસ્તુ છે. બ્રાઝિલિયન્સ જેમને થાઇરોઇડનો પ્રોબ્લેમ હોય ને એમના માટે બહુ છે સારામાં સારી વસ્તુ. અને એક ટાઈપનો રાજા છે બહુ. આમાં જેમને નિયામિઝિન નામનું તત્વ આવે જે મગજ બ્રેઇન માટે બહુ સારી વસ્તુ છે. ઘણા બધા ફાયદા છે બ્રાઝિલિયન નટ્સના. કેન્સર માટે બી ફાઇટ આપતું હોય છે. અચ્છા, તમે ડ્રાયફ્રૂટ્સનો આજે બિઝનેસ ચાલુ કર્યો તો એમાં કેટલા સમય સુધી, કેટલા વર્ષ સુધી તમે બીજા પાસેથી માલ લેતા હોય તો તમે એમાં છેતરાણા હશો? લગભગ તો છેતરામ તો અત્યારે હાલની તારીખમાં બી છેતરાઈ હાલની તારીખમાં છેતરાઈ જ છે. કારણ કે આમાં કેવું છે કે આ લાઈન બહુ કોમ્પ્લિકેટેડ લાઈન છે. પહેલી વસ્તુ એ બહારથી માલ આવતો હોય અને આગળવાળો વેપારી તમને 50 કિલો 100 કિલો અમે માલ મંગાવીએ ને, નુકસાન આવી જાય ભાઈ અમારે જ ભોગવવું પડે. અમે કસ્ટમર હું ના આપી શકું, કારણ કે મારે કસ્ટમર આપણી મહેનત, કોઈ બી કસ્ટમર મહેનત કરે તો ભલે અમીર હોય કે મીડિયમ ક્લાસનો કે એનાથી લો ક્લાસનો હોય, મહેનત કરેલો પૈસો આપણે 100 રૂપિયા બી આપતો તો મારી ફરજ આવે છે કે સારામાં સારી વસ્તુ આપું. એને ખોટું છેતરી મતલબ નથી, કારણ કે હું બી સામે ઘરમાંથી જ આવેલો, સીધી વસ્તુ છે. અને તો બી છતાં બી પ્રોબ્લેમ આવે તો હું બેઠો જ રિપ્લેસ કરી નાખીએ છીએ. એમાં કોઈ શંકાનું સ્થાન નથી. તમે તમારે બિંદાસ મંગાવી લેજો. હવે તો તમે આ ભાઈની વાતચીત ઉપરથી તમને અંદાજો આવી ગયો હશે. બદામમાં કેટલી વેરાયટી છે? 7 વેરાયટી છે. 7 વેરાયટીની બદામ છે. યસ, અફઘાની છે, ઈરાની છે, રેગ્યુલર છે, આ છે નેચરલ. કઈ છે નેચરલ? યસ, આ તમે શેલ છે, તમે ખાઓ, અંદરથી ફૂડિંગ ખાઓ. આમાં ઓનેસ્ટ કહું ને કે 60-10નો રેશિયો બેસે બદામમાં, કે તમે ફોડો ને
તો અંદરથી રેશિયો અમુક ખરાબી નીકળે, અમુકમાં 2 પીસ બી નીકળે, ટેસ્ટ આખો આનો અલગ જ આવશે. તમે ખાઓ એટલે ઘરે ટેસ્ટ અલગ જ આવશે. યસ. અને એ અમે ફોડીને તો અમારે 2.5 થી 3 કિલો ફૂટે ત્યારે અમે આ માલ અમારા આવો બને આવી રહ્યો. અચ્છા, ક્યાં સુધી આપણે માલ મોકલીએ? દેખો બધી જગ્યાએ મળે છે, આપણે બધી જગ્યાએ સાહેબ કુરિયર કરી દઈએ છીએ. આપણે ગુજરાતમાં છે, ગુજરાતની બહાર મોકલ્યું, મુંબઈ, તેલંગાણા, યુપી, બિહાર બી આપણે કસ્ટમર્સ છે, ત્યાં આપણે બધી વસ્તુ મોકલીએ છીએ. ઇવન કેનેડા હમણાં મોકલ્યું, આપણે યુએસએ મોકલાયું, ઓસ્ટ્રેલિયા મોકલાયું, ફોરેન બી મોકલી દો છો? ફોરેન આરામથી તમને મળી જાય. આપણે ગુજરાતમાં કહેવાય ને કે 3-4 કંપની જો ટાઈપ કરેલો છે, જે કિલો ઉપર કહેવાય ને 50 રૂપિયા લેતા હોય. ઓકે, આ બધું ડ્રાય ફ્રૂટ્સ આપણે સમજીએ કે ભાઈ દિવાળીના તહેવાર આવશે ટૂંક સમયમાં આગળ જતા, તો એમાં બી ઘણા લોકો ડ્રાય ફ્રૂટ્સ વરસનું લેતા હોય, દિવાળીમાં હેમ્પર્સ બી બનાવતા હોય, તો હેમ્પર્સ માટે મળી જાય. હેમ્પર્સ માટે તો કહેવાય ને કે આપણી તો બહુ જ ઓપ્શન્સ અવેલેબલ છે. આપણે હેમ્પર્સ 300 રૂપિયાથી ચાલુ થાય છે, 5000, 7000 તમે કસ્ટમર જે માંગે કસ્ટમરના રિક્વાયરમેન્ટ પ્રમાણે. આ કિશમિશ કેવી લાગી? કાળી દ્રાક્ષ જે હોય સૂકી, હા, ડ્રાય હોય અને પલાળીને જે ખાય ને એના જેવો ટેસ્ટ આવે છે. કાળી દ્રાક્ષ જ છે, પણ તમે આ સાઇઝ, આ ક્વોલિટી તમને લગભગ કોઈ જગ્યાએ જોવા નહીં મળે. મેં તો આ મેં એક્સપોર્ટ ક્વોલિટી લખી છે, કારણ કે મેં તમને શું કીધું કે મને સારા, તમે મહેનત કરો છો તો તમને સારા વેપારીઓ મળશે. એક વસ્તુ કીધું એ મને સપોર્ટ છે, કારણ કે રેગ્યુલર કિશમિશ તમને મળી જાય. આ દેખો, આ રેગ્યુલર કિશમિશ, હા બસ રાઈટ, આ રેગ્યુલર કિશમિશ સમજો. અને આ એક્સપોર્ટ ક્વોલિટી કિશમિશ. રાત દિવસનો ફરક આવે, ન્યુટ્રિશન્સમાં ફરક આવે. જેમને એસિડિટીનો પ્રોબ્લેમ હોય રાતે પલાળીને ખાઓ. મારા બા છે ને એના માટે જ અમે રાતે પલાળીને અને સવારે ખવડાવી દઈએ. તો હવે આ આપણે તમારા બા ચાલુ કરશે. હા, પ્રાઇસમાં કેટલો ફેર આવે છે બેયમાં? એકદમ આપણે ઇકોનોમિકલ પ્રાઇસ રાખે, ઓછું માર્જિન છે. આપણે એવું નથી કે બહુ મોટું લઈ જ દીધું છે, એકદમ ઓછું કે સામાન્ય વર્ગને બી 100 ગ્રામ બી ઘર બેઠા મંગાવે તો મળી જશે. ભાઈ હમણાં મને વાત કરતા હતા, આમ આવજો સાહેબ, આ ચોકલેટ્સ છે ને, આ ઇમ્પોર્ટેડ ચોકલેટ્સ તમે અહીંયાથી લ્યો અને બીજા કોઈ બી નામાંકિત સ્ટોર ઉપર જાઓ ને તો બી આમાં 100-200 રૂપિયાનો ફેર આવે છે. બોલો, આપણે ત્યાં કેટલા રૂપિયાની છે? 299 રૂપીસની છે, એટલે 300 રૂપિયાની થઈ. તો સારા સ્ટોરમાં લગભગ 400-450 રૂપિયામાં બી આ મળે છે. તમે ઓપન છે માર્કેટ ઉપર ચેક કરી શકો. હા, ચેક કરી શકે. એટલે ભાઈને છે ને કેવું છે કે ભાઈ આપણે જે કાંઈ બી પૈસા દઈએ ને તો સામે લોયલ કસ્ટમર જોઈએ છે, તો હું એની સામે એટલો લોયલ લઉં કે હું એમને સારી વસ્તુ દઉં. સર, આ છે સ્પેલ કેન્ડલ્સ, જે બહુ સારો કન્સેપ્ટ છે. 100% વિગન છે, સોય વેક્સની બનેલી છે. અને કહેવું ને કે આ કોઈની લાઈફની સ્પેશિયલ મુમેન્ટ સ્પેન્ડ કરવી હોય એના માટે ઘણા ક્લાયન્ટ્સ મંગાવતા. ઇવન આપણે હોય છે ગિફ્ટ હેમ્પર્સમાં બી, કે એમના જે પ્રીમિયમ કસ્ટમર્સ હોય, કેન્ડલ છે, તમે રાત્રે મીન સળગાવો, જે ફ્રેગ્રન્સ આવશે, જે કહેવાય ને પોઝિટિવ એનર્જી, સમજો સાહેબ, પોઝિટિવ એનર્જી માટે બહુ જ સારી વસ્તુ છે. મસ્ક ફ્રેગ્રન્સ રાઇટ નાઉ અવેલેબલ છે આપણી જોડે, એકદમ એફોર્ડેબલ પ્રાઇસમાં છે, તમને મળી જશે. ઓકે, ઇવન આપણી આ મેડજુલ ખજૂર બી છે. તમે ખાલી આ ખાઓ અને પછી મને યાદ કરો. હિમોગ્લોબિન માટે સૌથી સારામાં સારી વસ્તુ, જેને બી હિમોગ્લોબિન ઓછું હોય એના માટે અવશ્ય લેવું જરૂર છે. એકદમ સરસ છે, એકદમ પોચો છે, મોઢા મૂકો તો કે એને ચાવન જેવું નથી. આપણો મેઇન પાર્ટ હવે આવે છે કે મારી પોતાની મોનોપોલી છે અને હું દરેક ઘરમાં જાય પ્રોડક્ટ સારામાં સારી ક્વોલિટી છે. પહેલી વસ્તુ તમને ઇન્ટ્રોડ્યુસ કરાવું કે એક કડી લસણ. તમે માર્કેટમાં તો એક કડી લસણ ઘણી બધી અલગ જગ્યાએ જોયું હશે, પણ સ્પેશિયલ એક મેડિસિન પર્પઝથી આવતું હોય છે કે તમે સિંગલ પેલું વ્હાઇટ કલરનું બી ખાતા હો. એ શું છે, તમે કુકિંગ પર્પઝથી તમે લઈ શકો, સમજો. પણ એઝ તમે મેડિકલ પર્પઝથી તમે જો લેવું હોય ને તો તમે આ 100% તમારે લેવાનું. એનું કારણ એક જ છે કે જેમને હાર્ટનો પ્રોબ્લેમ છે, નાની ઉંમરમાં તમને અત્યારે ખબર છે આનંદભાઈ, બહુ અટેક આવે છે, બરોબર? તો જેમનો હાર્ટ પ્રોબ્લેમ છે, જેમને કોલેસ્ટ્રોલ છે, જેમને બ્લડ પ્રેશરમાં વારે ઘડી ફ્લક્ચ્યુએશન થાય છે, જોઇન્ટ્સ પેઇન છે, ગેસનો પ્રોબ્લેમ છે, જેને અસ્થમાનો પ્રોબ્લેમ છે, જેને અસ્થમાના અટેક આવતા હોય છે, ઇમ્યુનિટી માટે કોરોના પછી કહેવાય ને ટોપમાં ટોપ ક્વોલિટી જે બહાર આઉટ ઓફ ઇન્ડિયાની બહાર જાય છે ને, તો આ ક્વોલિટી આપણી પાસે છે. ઇવન તમને કહું છું કે તમે કાશ્મીરમાં બી જશો ને તો તમને આ ટાઈપની ક્વોલિટી નહીં મળે તમને. યસ, તમને ખાલી બતાવી દઉં, સવારે ઉઠીને 2 કડી તમારે ફરજિયાત ખાવાની, નૈના કોઠે. યસ, ટોપમાં ટોપ ક્વોલિટી આવે રહી, તમે જુઓ. હવે આનો બ્લડ પ્રેશર આવી ગયું, કેન્સર મેઇન વસ્તુ આવી, કેન્સરના જે સેલ્સ હોય, બીજી વસ્તુ કે અંદર ડાયાબિટીસવાળા બી લઈ શકે છે. પછી જોઇન્ટ્સ પેઇન અંદર આવી ગયું, ઘણી બધી વસ્તુ આ કવર કરે છે. કોલેસ્ટ્રોલ માટે સૌથી બેસ્ટમાં બેસ્ટ વસ્તુ, અને બ્લડ પ્રેશર માટે એમ નહીં તો આ પ્રોડક્ટ તો લગભગ બધે મળતી જ હશે ને?
પ્રોડક્ટ મળે છે, મહત્વની વસ્તુ તમે હવે કીધી, હા ક્વોલિટી નથી મળતી આવી, અચ્છા પ્રાઇસ નથી મળતી. Okay. હવે દેખો, હવે કહેવાય ને કે આ દેખો લોકલ સ્ટોર્સથી ઉપાડેલી છે ક્વોલિટી, ફરક છે. ન્યુટ્રિશન્સ વેલ્યુ બદલાઈ જાય, માલ નવો જૂનો શું છે એ ઓળખતા આવડવું જોઈએ, અને નથી ખબર પડે. ઘણી આપણી જો 8 ટાઈપના અલગ અલગ ક્વોલિટી છે એક કડી લસણમાં. એમ સૌથી ટોપમાં ટોપ ક્વોલિટી કે જે વિદેશમાં જાય છે ને, જે લોકલ કશ્મીરના લોકલ વેન્ડર્સ જોડે બી આ ક્વોલિટી નથી આવતી. અચ્છા યસ, આ એક્સપોર્ટ ક્વોલિટી સેપરેટ જે ન્યૂ ફ્રેશ ક્રોપ કહેવાય ને સાહેબ એ જ છે. એમ યસ. એ સિવાય બીજી વસ્તુઓ શું બીજી વસ્તુ એ છે કે મોરિંગા લીવ પાવડર, બહુ સર્વે કર્યો કહેવાય ને કે, પણ આ ક્વોલિટી તમે, હું કહું ને કે તમે કોઈ બી તમારું નિયર બાય લોકલ સ્ટોરમાં બી જશો ને તો તમને આ ક્વોલિટી તમને જોવા નહીં મળે. મોરિંગા લીવ પાવડરની પહેલાં તમને ખાસ જ કહી દઉં કે મોરિંગા લીવ પાવડરમાં 5 ગણું કહેવાય કેલ્શિયમ દૂધ કરતાં વધારે હોય છે. પછી વિટામિન એ ગાજર કરતાં 3 ગણું વધારે હોય છે. પાલક કરતાં 10 ગણું આયર્ન વધારે હોય છે. મોરિંગા પાવડર, મોરિંગા લીવ પાવડર જે આપણી જોડે પ્યોર ફોર્મમાં છે એની વાત કરું સાહેબ. ઓકે. પછી કહેવાય ને કે વિટામિન ઈ મામરા બદામ કરતાં 4 ગણું વધારે હોય છે. ઘણા બધા સાહેબ આના ફાયદા છે, અઢળક ફાયદા. વિટામિન સી હોય આમાં? વિટામિન સી હોય ને, નારંગી કરતાં 4 ગણું વિટામિન સી વધારે હોય. ઓહો, વિચાર કરો. આની અંદર આટલા બધા મિનરલ્સ છે એમ? અને ઘણા બધા મિનરલ્સ છે જેને હાડકાનો પ્રોબ્લેમ હોય, જેમને ઇમ્યુનિટી માટેનો પ્રોબ્લેમ હોય, જેમને જોઈન્ટ્સનો પ્રોબ્લેમ હોય, જે રાત્રે સૂતી વખતે પગમાં જેમને કળતરા થતા હોય, લાય બળતું હોય, બરાબર, ઘૂંટણમાં પ્રોબ્લેમ થતા હોય, એમના માટે ખાસ. પછી જેમને ડાયાબિટીસ હોય એમના માટે બહુ જ જરૂરી વસ્તુ છે. બ્લડ પ્રેશર હોય, કેન્સર માટે. તો આને કઈ રીતે કન્ઝ્યુમ કરી શકાય? યસ, તમને કન્ઝ્યુમ કરવાની તમને રીતે બતાવું. આનંદભાઈ દેખો, અલગ અલગ પ્રકારના મારી જોડે ઘણા બધા મોરિંગા લીવ પાવડર છે. આ મારે તમને બતાવવાનું કારણ એક જ છે, પ્યોરિટી અને ક્વોલિટી. ઓકે. આમાં નોન ઓર્ગેનિક આવે, કન્વેન્શનલ આવે અને પ્યોર ઓર્ગેનિક બી આવતા હોય છે. અને હું દેખો માર્કેટમાં ઘણા બધા અલગ અલગ ક્વોલિટીના મળતા હોય છે. મારા કરતાં સસ્તા બી તમને મળશે, પણ ક્વોલિટી અને ગેરંટી નહીં મળે. અને હું તો ઓપન કહું છું કે લેબમાં તમે જઈને ચેક કરાવી દો. આપણે છે જ રિપોર્ટ, એવું નથી. બધું કમ્પ્લીટ સાથે હું બોલતો, કારણ કે મેં માર્કેટનો સર્વે કર્યો હોય. પ્યોરેસ્ટ ફોર્મમાં ક્વોલિટી આપણી પાસે આવે છે. ઓકે. તમે એક પાવડર લીધો, તમે લીંબુ નીચોડ દઉં છો આખું અંદર. આને તમે કહેવાય ને કે તમારા ઘરની જ્યારે રસોઈ બનતી હોય, રોટલીનો લોટ બનતો, પરાઠાનો લોટ બનતો, એમાં 1 ચમચી યુઝ કરી શકાય છે. સવાર સાંજ તમારે ગુજરાતી કાઠિયાવાડી કોઈ બી સબ્જી બનતી હોય, વેજ નોનવેજ કોઈ બી સબ્જી બનતી હોય, એમાં 1 ચમચી યુઝ કરો. છાશ સાથે બી તમે લઈ શકો છો. આ સિંધવ નમક આપણે નાખ્યું, યુઝ કર્યું અંદર આપણે. ઓકે. ઇન શોર્ટ, આ ટૂંકમાં આ રીતના આપણે એક હેલ્ધી ડ્રિંક બનાવી શકીએ આરામથી, અને પાણી નાખીને. અને આ ભૂખ્યા પેટે લેવાનું કે કેવી રીતે? કોઈ બી એની ટાઈમ લઈ શકો. હું પોતે એઝ અ સેલ્સ તરીકે જ્યાં ફરતો હતો ને, ત્યારે આ જ ક્વોલિટી ભૂખ્યા પેટે લેતો, સ્ટેમિના મળતો. આજ સવારે બી આ જ લીધું જ ને. યસ, તમે હવે પીવો. જે ઓપન રિવ્યૂ, ઓનેસ્ટ રિવ્યૂ આપજો તમારા સબસ્ક્રાઈબર્સ માટે. અત્યારે તો ટેસ્ટી લાગે છે, લીંબુ સોડા જેવું લાગવા માંડ્યું. બહુ જ સારી વસ્તુ છે બોડી માટે. બીજી વસ્તુ કે તમારે તમે ઘણા લોકોને દેખ્યા હશે કે નાની ઉંમરમાં ગરડા દેખાતા હશે. ઉંમરમાં જે સ્કિન રિંકલ, સ્કિન માટે તમારું શરીર ડિટોક્સ કરે, તમારું આખું બ્લડ શુદ્ધિકરણ વસ્તુ થાય તમારે. બરાબર. વેટ લોસ માટે સૌથી સારામાં સારી વસ્તુ છે. સવારે નેના કોઠે તમે સહેજ હુંફાળા પાણીમાં તમે 1 ચમચી પાવડર જે રીતે યુઝ કર્યું એમાં લીંબુ નીચોડી દો. સિંધવ નમકની અડધી ચમચી સ્વાદ અનુસાર લો. લીંબુ ના લો તો બી ચાલે, અને લીંબુ લો તો સૌથી સારામાં સારી વસ્તુ છે. અને તમે આ મોરિંગા પાવડર તમે લો આરામથી, સૌથી સારામાં સારી વસ્તુ છે. બોડીમાં તમારા પહેલાં કરતાં ઘણું રિઝલ્ટ સારું મળશે, એ આપણી ગેરંટી છે. અને બીજી વસ્તુ કે જેને કંઈ એમનેમ બી લેવું તો બી લઈ શકાય છે. આ છે આપણી એની આપણે કહેવાય ને કે ન્યુટ્રી બાર, એ વન ટાઈપ ઓફ ચોકલેટ બી કહેવાય. તમે ટેસ્ટ કરશો તો 2 ફોર્મમાં છે આપણી પાસે, તમે લો. આનું જ છે મોરિંગા? મોરિંગા લીવમાંથી જ બનેલી છે આપણે. જેમને બી કહેવાય ને કે ભૂખ વારે ઘડી લાગતી હોય, કે કોઈ ટુરિસ્ટમાં તમે ગયા હોય, બરાબર, બ્લડ પ્રેશરના પ્રોબ્લેમ હોય, તો શું ગમે તે મારા મમ્મીને જ મેં દેખી હતી કે ભૂખ લાગે ને, બીપીનો પ્રોબ્લેમ હતો મારા મમ્મીને, તો કંઈ બી વસ્તુ કોઈ બી બ્રાન્ડનું ઉઠાવીને ખાઈ લે. એમાં તમને ખબર કે કેટલી ઇન્ગ્રેડિયન્ટ્સ ગંદી આવતી હોય છે, બરાબર. વન ટાઈપ ઓફ એક હેલ્ધીયર વસ્તુ આપણે બનાવી છે, જેગરી ફોર્મ યુઝ કર્યું છે સાહેબ આમાં. આ તો ઓલી ખંડેલાની ચીકી આવે ને, ફૂલ ખાંડ નાખેલી, એના જેવો ફ્લેવર આવે. ટૂંકમાં ખાંડવાળો નહીં, પણ મને ખ્યાલ છે તલની એવી સુગર સાથે એવી રીતના બનાવેલી. જેગરી ફોર્મમાં યુઝ કરી. આ જેગરી ફોર્મમાં આપણે બનાવી છે. જેગરી ફોર્મ જ છે આપણે. આમાં શું ગોળ જ છે, નેચરલ ગોળ જ આપણે રાખેલું છે. અને આ મોટા માટે, નાના માટે કોકોબાર, કે કહેવાય ને કે મારા ઘણા કસ્ટમરો એમના છોકરાઓ માટે ટિફિનમાં દરરોજ 2-2 મૂકતા હોય છે ટિફિન્સમાં. આની અંદર
મોરિંગા મોરિંગા લીવ્સનું આ ઈ પ્રમાણ કેટલું હશે આવડી બારની અંદર? મોર દેન 60% ઉપર આવતું હોય. એમ યસ, બહુ અમારા કસ્ટમર્સ લે ટૂર ઉપર જતા હોય છે. આપણે કેદારનાથ ને બધી ચારધામ યાત્રા કરવા માટે કસ્ટમર્સ લઈ જતા હોય છે. આ એમાં કામ યસ, અને ઇવન છે ને ઘણા અમારે 1-2 કંપનીઝ છે ટુરિસ્ટ જે આ રીતે લઈ જતા હોય છે, જે આપણા સારા ક્લાયન્ટ છે, એમના ક્લાયન્ટ્સને ગિફ્ટ આપતા હોય છે. એનર્જી તમારી સ્પાઇક કરે, સમજો ગમે આડી અવળી વસ્તુ ખાય એના કરતાં એક મોરિંગા અંદર આવી ગયું, જેની ફોર્મ આવી ગયું, તો સારામાં સારી વસ્તુ મળી જાય. કારણ કે તમને ખબર છે મારા દુકાનમાં ઘણી બ્રાન્ડેડ વસ્તુઓ પડી છે, બધી ઇમ્પોર્ટેડ વસ્તુઓ કે તમારી એનર્જી સ્પાઇક કરે. પણ શું એમાં અલગ અલગ એવા સાયન્ટિફિકલ વર્ડ્સ યુઝ કરી દે કે તમને મને ખબર ના પડે અને આપણે ખાઈ જતા હોય. પછી કે ભાઈ હું તમે દેખતા હશો કે નાની ઉંમરમાં દોડતા દોડતા અટેક આવી ગયો, આ આવી ગયું. એના કરતાં આ વસ્તુ સારી, બેસ્ટમાં બેસ્ટ આપણે ક્વોલિટી આપણને ટ્રાય કરેલો છે. ઇન શોર્ટ ટૂંકમાં આ પાવડર કોઈ બી પીવે, નાનાથી લઈને મોટા સુધી બધા માટે સારું બહુ છે. બેનિફિટ આપશે, આપણી ગેરંટી છે. ઓકે, હવે કુરિયરની બી આપણે પેલા માહિતી આપી દીધી છે ભાઈ, ગમે ત્યાં તમને માલ મોકલી શકશે. કુરિયર મળી આખા ગુજરાતમાં કુરિયર ચાર્જ 50 રૂપિયા લાગશે, બરાબર, 1 કિલોના. પ્રોડક્ટની ગેરંટી મારી ખાસ કરીને હાઈલી રિકમેન્ડ છે એમનું કે ભાઈ એકલ કડી, જો તમને કોઈને કાંઈ બી ઇસ્યુ હોય તો એ એક વસ્તુ ટ્રાય કરવા જેવી છે. એક કડી લસણ, એક કડી લસણ અને મોરિંગા લીવ્સનો જે પાવડર છે એ ખાસ ટ્રાય કરજો 100%. અને વિડીયો જો સારો લાગ્યો હોય તો પ્લીઝ બીજા લોકો સુધી શેર કરજો. અમદાવાદમાં રહેતા હોય તો ભાઈ મળવા જેવા છે, એકવાર રૂબરૂ આવીને મળજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે વિડીયો તમને કેવો લાગ્યો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.